ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ 15 જય પરાજયો વા. જય કે પરાજય. આજે આ પાઠની ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ તેની પ્રસ્તાવના. યુદ્ધનું પરિણામ હંમેશા ભયંકર હોય છે, છતાં મનુષ્ય સતત યુદ્ધ કરતો રહે છે. આધુનિક યુગમાં વિવિધ પ્રકારના રાસાયણિક અસ્ત્ર શસ્ત્રોના કારણે યુદ્ધો ખૂબ જ અનિષ્ટકારક બન્યા છે. તેનું વર્ણન એ આ પાઠનો મુખ્ય વિષય છે. પ્રાચીન સમયમાં પણ યુદ્ધો થતા હતા અને તેમાં ખૂબ મોટો નરસંહાર પણ થતો. તેના કારણે અનેક સ્ત્રીઓ અને બાળકો નિરાધાર પણ બનતા હતા. પરંતુ પૃથ્વી, જળ, વાયુ, આકાશ વગેરે જેવા કુદરતી તત્વોને કોઈ નુકસાન થતું ન હતું. તેઓ એમના એમ જ શુદ્ધ રહેતા. પરંતુ આધુનિક યુગમાં રાસાયણિક શસ્ત્રોના વધારે પડતા ઉપયોગથી આ કુદરતી તત્વો દૂષિત બન્યા છે. દૂષિત જળ અને દૂષિત વાયુને કારણે અનેક લોકો અસાધ્ય રોગનો શિકાર બને છે. એટલું જ નહીં, પરંતુ ભાવિની અનેક પેઢીઓ સુધી આવા દુષ્પરિણામો માનવ જાતે ભોગવવાનો વારો આવે છે. આવા યુદ્ધ પરિણામો આપનારા યુદ્ધમાં વિજય ગમે તે પક્ષનો થાય, પરંતુ શું તેને જય કે પરાજય કહેવાય? આવો એક પ્રશ્ન ઊભો થાય છે. મહાભારતકાલીન યુદ્ધ અને આધુનિક યુદ્ધના પરિણામોમાં રહેલા તફાવતને સ્વર્ગમાં રહેતો અર્જુન પૃથ્વી ઉપર આવીને પ્રત્યક્ષ નિહાળે છે. સ્વર્ગીય પાત્રને પૃથ્વી ઉપર ઉતરી આવેલો કલ્પીને પ્રવર્તમાન સમયમાં ચાલતા યુદ્ધના દુષ્પરિણામો તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. યુદ્ધના પરિણામે નિર્દોષ પ્રાણીઓને ભોગવવા પડતા દુઃખોનો ખ્યાલ મેળવીને યુદ્ધથી હંમેશા દૂર રહેવાની ભાવના કેળવાય તે હેતુથી આ પાઠનું કથાવસ્તુ રજૂ કરવામાં આવ્યું છે. તો અહીં મહાભારતકાલીન યુદ્ધ અને આધુનિક યુદ્ધ વચ્ચે શો તફાવત રહેલો છે તે અર્જુનના માધ્યમથી દર્શાવવામાં આવ્યું છે. તો હવે પાઠની ચર્ચા. એકદા સ્વર્ગ સ્થિત અર્જુન પૃથિવી દ્રષ્ટુકામ ભૂલોકમ આગચ્છત. એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વીને જોવાની ઈચ્છાથી પૃથ્વીલોક પર આવ્યો. પ્રાપ્ત ભૂલોક સહ મહાંતમ જયઘોષમ શ્રુત્વા. પૃથ્વી પર પહોંચીને તેણે મોટો જયનાદ સાંભળ્યો. સહ જયઘોષકારકમ જનસમૂહસ્ય સમીપમ ગચ્છતિ. તે જયનાદ કરતા જનસમૂહની પાસે જાય છે. સદ્ય વિરમિતે વિશ્વયુદ્ધે લબ્ધ વિજયા જનાઃ વિજયોત્સવ અનુભાવયંત આસન. હમણાં જ વિશ્વયુદ્ધનો વિરામ થયેલો એટલે વિજય પ્રાપ્ત કરેલા લોકો વિજયનો ઉત્સવ ઉજવતા હતા. તાન દ્રષ્ટવા અર્જુન અપી પુરાતનમ મહાભારત વિજયમ તદાનીન્તાન પ્રાપ્ત વિજયાન જનાન ચ સ્મરતિ. તેમને જોઈને અર્જુનને પણ પ્રાચીન મહાભારતના વિજયની તેમજ તે સમયના વિજયી થયેલા લોકોની યાદ આવે છે. એતમ અપરિચિતમ પૂર્વ સમુપસ્થિતમ અર્જુનમ તે જનાઃ સ્વકીયે વિજય ઉત્સવે યોજિતવંતઃ. આ પહેલાં પરિચિત ન હોય તેવા અર્જુનને તે લોકોએ પોતાના વિજયના ઉત્સવમાં જોતર્યો.
અર્જુનઃ અપી જાતહર્ષઃ તૈસહ સંલગ્નઃ અભવત. અર્જુન પણ હર્ષ થવાથી તેમની સાથે જોડાયો. કશ્ચિત કાલાંતરમ સહ તૃષામ અનુભૂતવાન. થોડા સમય પછી તેને તરસ લાગી. અભ્યાગતેન તેન અશ્વ એકઃ યાચિતઃ. આવેલા તે મહેમાને એક અશ્વની માગણી કરી. યાચિતઃ અસૌ અશ્વમ આરુહ્ય જલમ પાતુમ નગરાત બહિ સ્થિતમ એકમ પરિચિતમ પૂર્વ સરોવરમ ગત્વા. અશ્વની માગણી કરીને તે અશ્વ પર બેસીને પાણી પીવા નગરની બહાર આવેલા એક સરોવરે ગયો. તત્ર યદા સહ જલપાનાય ઉદ્ધતઃ ભવતી. ત્યાં જ્યારે તે પાણી પીવા તૈયાર થયો, તદા કસ્યચિત પુરુષસ્ય ધ્વનિમ શ્રુત્વા. ત્યારે તેને કોઈક પુરુષનો અવાજ સાંભળ્યો. મહાશય સઘરમ ઇદમ જલમ. હે મહાશય, આ પાણી ઝેરી છે. સઘરમ એટલે ઝેરી. અધુના અપેયમ અસ્તિ. અત્યારે તે પીવા યોગ્ય નથી. અર્જુનઃ સાશ્ચર્ય તમ દ્રષ્ટપૂર્વ પુરુષમ પૃચ્છતિ. અર્જુને આશ્ચર્ય સાથે અગાઉ ન જોયેલા તે પુરુષને પૂછ્યું, કથમ ઇદમ સગરમ જલમ. કઈ રીતે આ ઝેરી પાણી છે? પ્રકૃતિ નિર્મિતા સરોવરાઃ તુ સર્વદા એવં પેયજલા એવ ભવંતી ઇતિ. પ્રકૃતિ નિર્મિત સરોવરો તો હંમેશા પીવા યોગ્ય પાણીવાળા જ હોય છે. સ્વરેણ યુવક કાયેન વૃદ્ધ ઇવ કશ્ચિત ભગ્નદંત ધવલકેશ સદંડ એકઃ જનઃ અર્જુનસ્ય સમીપમ આગતવાન. અવાજથી યુવક, પરંતુ શરીરથી ગરડા જેવો, તૂટેલા દાંતવાળો, ધોળા વાળવાળો અને દંડ સાથેનો કોઈ એક માણસ અર્જુનની પાસે આવ્યો. અદ્રષ્ટપૂર્વ તાદૃશ્યમ જનમ દ્રષ્ટવા અર્જુન આશ્ચર્યચકિત સજ્જાત. પહેલાં ન જોયેલા તેવા માણસને જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો. મહાભારત કાલિકાન સ્થૂલકાયાન બલિષ્ઠાન જનાન સ્મરન્સ કષ્ટમ અપી અનુભૂતવાન. મહાભારત કાળના સ્થૂળ જાડા શરીરવાળા પરંતુ બળશાળી લોકોને યાદ કરતા તેને કષ્ટનો અનુભવ કર્યો, દુઃખનો અનુભવ કર્યો. અસ્ય એતાદૃશી સ્થિતિ દ્રષ્ટવા અર્જુન સાશ્ચર્યમ પૃષ્ટવાન. એની આવા પ્રકારની દશા જોઈને અર્જુને આશ્ચર્ય સાથે પૂછ્યું, કહ ભવાન, આપ કોણ છો? કસ્માત તવ ઈદૃશી અવસ્થા જાતા. શાના કારણે તમારી આવી હાલત થઈ છે અથવા તો આવી દશા થઈ છે? સહ પ્રત્યવદત. તેને જવાબ આપ્યો, અહમ અસ્ય દેશસ્ય એકઃ સૈનિકઃ. હું આ દેશનો એક સૈનિક છું. વિગતેષુ કતિપયેષુ માસેષુ બહૂનામ દેશાનામ પરસ્પરમ યુદ્ધમ અભવત. વીતી ગયેલા કેટલાક મહિનાઓમાં અનેક દેશોનું પરસ્પર યુદ્ધ થયું હતું. તત્ર વિવિધાની શસ્ત્રાણી પ્રયુક્તાની. તેમાં વિવિધ પ્રકારના શસ્ત્રો વપરાયા હતા. તસ્માત કારણાત જલમ સ્થલમ વાયુ પ્રાણીનઃ ઇત્યએવં બહુવિધમ જગત વિવિધ રૂપેણ પ્રભાવિતમ અસ્તિ. તેના કારણે
જળ, સ્થળ, વાયુ, પ્રાણીઓ એમ અનેક પ્રકારનું જગત વિવિધ સ્વરૂપે અસરગ્રસ્ત થયેલું છે. કિમ તે કથયામિ શસ્ત્ર નિર્ગતૈ પ્રદૂષિતૈ સર્વ વસ્તુજાતમ પ્રદૂષિતમ વિસ્મયમ ચ સજ્જાતમ. તમને હું શું કહું? શસ્ત્રો અને અસ્ત્રોમાંથી નીકળેલા પ્રદૂષણોથી બધી જ વસ્તુઓ દૂષિત અને ઝેરી થઈ ગઈ છે. અસ્ય સરોવરસ્ય જલમ અપી એતત અસ્માત એવ કારણાત સગરમ અસ્તિ. આ સરોવરનું પાણી પણ આ જ કારણે ઝેરી થઈ ગયું છે. અત્રત્યમ જલમ પીત્વા પીત્વા મદીયા એષા સ્થિતિ સજ્જાતા. અહીંનું પાણી પીને મારી આવા પ્રકારની સ્થિતિ થઈ છે, દશા થઈ છે. મદીય પુત્ર ઇદમ એવ જલમ પીત્વા વિગત દ્રષ્ટિ ગંભીરે કૂપે પતિતો મૃતશ્ચ. મારો પુત્ર આ જ પાણી પીને દ્રષ્ટિ ગુમાવીને ઊંડા કૂવામાં પડીને મૃત્યુ પામ્યો. મદીયા ભાર્યા વિષમ અસ્ય વાયો પ્રભાવેન નિરુદ્ધા શ્વાસા દિવંગતા. અને મારી પત્ની ઝેરી વાયુના પ્રભાવથી શ્વાસ રૂંધાવાના કારણે મૃત્યુ પામી. પ્રતિદિનમ જલસ્ય અસ્ય પાનેન ગત પ્રાણાન જીવાન પશ્યન ભુક્ત ભોગઃ અહમ અત્ર સ્થિત્વા પશુ પક્ષી માનવાન અસ્ય જલપાનાત વારયામી. રોજ રોજ આ પાણી પીને પ્રાણો ગુમાવતા જીવોને જોતા અને જેણે આ તકલીફો ભોગવી છે તે હું અહીં રહીને પશુઓ, પક્ષીઓ અને મનુષ્યોને આ પાણી પીતા રોકું છું, અટકાવું છું. અર્જુન વૃત્તાંતમ એતત્ શ્રુત્વા પુરાતનીયસ્ય મહાભારતાભિદસ્ય યુદ્ધસ્ય પરિણામ સ્મૃતિપથમાનયતિ. અર્જુન આ વૃત્તાંત સાંભળીને જૂના કાળના મહાભારત નામના યુદ્ધના પરિણામને યાદ કરે છે. સ વિચારયતિ તે વિચારે છે કે તદા બહૂનાં જનાનાં સંહાર સજ્જાતઃ તેન ચ પરિવારેષુ આપદાનાં પરંપરા પ્રવર્તિતા. તે વિચારે છે કે તે વખતે અનેક લોકોનો સંહાર થયો હતો અને તેના કારણે પરિવારો પર અનેક આફતો આવી પડી હતી. પરંતુ જલ, વાયુ, ભૂમ્યા, આકાશ આદયો મહાભૂતા તથૈવ શુદ્ધાઃ આસનઃ. પરંતુ જળ, વાયુ, ભૂમિ, આકાશ વગેરે મહાભૂતો તેમના તેમજ શુદ્ધ હતા. તે જીવાનામ કૃતે યથાપૂર્વમ ઉપયોગિનઃ એવાસન. તે પ્રાણીઓ માટે પહેલાંની જેમ જ ઉપયોગી હતા. સંપ્રતિ યદ અહમ પશ્યામિ તત અધિક શોચનીયમ અસ્તિ. પરંતુ અત્યારે જે હું જોઉં છું તે વધુ શોચનીય છે. કિમ અયમ અધુના પ્રવર્તિતઃ માનવસ્ય જયઃ. શું આ અત્યારે પ્રવર્તેલો મનુષ્યનો જય છે કે પછી જયઃ અસ્તિ પરાજયો વા, કે પછી તે જય કે પરાજય છે. એવં સશોકઃ આમ શોક સાથે અર્જુન અર્જુન અપિત જલઃ એટલે પાણી પીધા વિના જ એવં ગૃહિત ચિંતશ્ચ પુનઃ સ્વર્ગ પ્રત્યાવર્તત. મનમાં ચિંતા લઈને ફરીથી સ્વર્ગમાં
પાછો જતો રહ્યો. તો અહીં અર્જુનના પાત્રના માધ્યમથી મહાભારતના સમયમાં જે યુદ્ધ થયું અને તેમાં જે વિનાશ થયો હતો તેનું, અને અત્યારે આધુનિક સમયમાં જે યુદ્ધો થાય છે અને તેનાથી જે વિનાશ થાય છે તેનું વર્ણન કરવામાં આવ્યું. અને તે દ્વારા સમજાવવામાં આવ્યું કે માણસે હંમેશા યુદ્ધથી દૂર જ રહેવું જોઈએ, કારણ કે યુદ્ધથી હંમેશા નુકસાન જ થાય છે. તે અહીં આ પાઠમાં સમજાવવામાં આવ્યું. અસ્તુ.